પંચમહાલમાં સાર્વત્રિક વરસાદથી જળાશયો છલકાયા હતા। રૂલ લેવલ જાળવવા હડફ ડેમનો એક દરવાજો ખોલાયો હતો। 6 ગામોને એલર્ટ કરાયા। પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા મેઘમહેરના કારણે પંથકના જળાશયોમાં નવા પાણીની વિપુલ આવક નોંધાઈ છે। ખાસ કરીને મોરવા હડફ અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે હડફ ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે। હાલ હડફ ડેમમાં 1400 ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટી 164.55 મીટરે પહોંચી ગઈ છે। ડેમનું સુરક્ષિત રૂલ લેવલ જાળવી રાખવાના હેતુથી તંત્ર દ્વારા ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલીને 623 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જળાશયમાંથી પાણી છોડાતા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેમ સાવચેત કરાયેલા મુખ્ય ગામોમાં ખાનપુર, માતરિયા, ડાંગરિયા, કુવાઝર, કડાદરા અને મોરવા હડફનો સમાવેશ થાય છે। નદીના પટમાં ન જવાની અને કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે રહેવા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સૂચના આપી દેવામાં આવી છે। વરસાદી માહોલ વચ્ચે ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે।